ખેડામાં ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવનાર સરકારી શિક્ષકો સાવધાન। ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવનાર સરકારી શિક્ષકો સામે કાર્યવાહી નક્કી। ખેડા જિલ્લા શિક્ષણ વિભાગની કપડવંજમાં તપાસ। અલગ અલગ બે ટીમ બનાવી અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરાઈ। બે જગ્યાઓ પર ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો ટ્યુશન કરતા ઝડપાયા। કપડવંજ સીએન વિદ્યાલયના શિક્ષક હિતેશ પ્રજાપતિ ઝડપાયા તો સરદાર પટેલ વિદ્યાલય દાણા સ્કૂલના આચાર્ય હરેશ પટેલ ઝડપાયા। તપાસના અંતે આચાર્ય અને શિક્ષક ગમે ત્યારે સસ્પેન્ડ થઈ શકે છે। ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા। પોતાનું પાપ છુપાવવા આચાર્યની ગુંડાગર્દી। ટ્યુશન કરતા ઝડપાયેલો હરેશ પટેલ નફટાઈ કરી રહ્યો છે। સરદાર પટેલ વિદ્યાલયનો આચાર્ય હરેશ પટેલ ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયો। એબીપી અસ્મિતાના સંવાદદાતા સાથે વાતચીત દરમિયાન આચાર્ય હરેશભાઈને ગુસ્સો આવી ગયો। પાપ છુપાવવા જલ્પેશ પટેલ અમારા સંવાદદાતા એબીપી અસ્મિતાના સંવાદદાતા પર હુમલો કર્યો। જલ્પેશ પટેલનો મોબાઈલ તોડી નાખ્યો। આચાર્યના વેશમાં ગુંડા હરેશે સંવાદદાતા જલ્પેશ પટેલને મારી નાખવાની ધમકી આપી। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, આ તમારા ગુંડાને સમજાવો। એબીપી અસ્મિતાના સંવાદદાતા જ્યારે તેમની પાસે અભિપ્રાય માટે ગયા હતા, જવાબ લેવા માટે ગયા હતા, ત્યારે એબીપી અસ્મિતાના સંવાદદાતા પર હુમલો કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી, મોબાઈલ તોડી નાખ્યો। અને આવા લોકોને, આવા ગુંડાઓને, આવા ગુંડા તત્વોને તમે શિક્ષણ વિભાગમાં રાખશો? જો આ વ્યક્તિ સંવાદદાતા સાથે, રિપોર્ટર સાથે, જર્નલિસ્ટ સાથે જો આવું કરી શકે છે તો નાનકડા માસૂમ બાળકો સાથે આ નાલાયક માણસ શું નહીં કરતો હોય? આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, તમે ક્યારે આ શખ્સ પાસે ગયા હતા? કારણ કે આચાર્ય કહેવાને તો આ લાયક નથી, બિલકુલ લાયક નથી। તમે ક્યારે ગયા હતા? તમારી સાથે શું વર્તન કર્યું જલ્પેશ? ચોક્કસથી પૂનમ, આ આચાર્ય છે જ નહીં, આ શિક્ષક છે જ નહીં, આ એક ગુંડો છે। કારણ કે જે રીતના તેને વર્તન કર્યું, ચોક્કસથી ગુંડા જેવું વર્તન। જે રીતના પરમ દિવસ એટલે કે એ 2 દિવસ પહેલા શિક્ષણ વિભાગે બાતમીના આધારે અહીંયા આગળ હતી, જેમાં 2 શિક્ષકો ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા અને જેને લઈ શિક્ષણ વિભાગ શિક્ષકો શરૂ કર્યા। આજે કલાક પહેલા આપણે એબીપી અસ્મિતાની ટીમ એટલે કે હું જ સાથે અભિપ્રાય તેમને રજૂ કરવા માટે પહોંચ્યો, ત્યારે એક જ દમ આ ગુંડો હરેશ પટેલ જે આચાર્ય છે, આચાર્ય કહેવાને લાયક નથી, એ પર હુમલો કર્યો, મારો મોબાઈલ ક્યાંક ને ક્યાંક છીનવ્યો, એટલે લૂંટ કરી અને મને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે આ શિક્ષક કહેવાને લાયક નથી, કારણ કે જો એ જર્નલિસ્ટ સાથે આ રીતનું વર્તન કરતો હોય તો વિદ્યાર્થીઓ સાથે અને વાલી સાથે શું વર્તન કરતો હશે તે જોવું રહ્યું। જી જલ્પેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। હાલમાં આપણી સાથે ડોક્ટર પ્રિયવદન કોરાટ જોડાઈ ચૂક્યા છે। પ્રિયવદનજી, જે રીતનું વર્તન કર્યું છે, તમારું શું કહેવું છે? જો આચાર્ય હોય અને પત્રકાર સાથે એમણે જો ગેરવર્તન કર્યું હોય તો અમારા શિક્ષણ માટે લાંછનરૂપ ઘટના કહેવાય। અને આપે કીધું એમ ગ્રાન્ટેડના આચાર્ય છે તો એક જવાબદાર વ્યક્તિ તરીકે એમને વર્તન વ્યવહાર શિક્ષકના અનુરૂપ હોવા જોઈએ એવું મારું માનવું છે। તમારા મતે આવા શખ્સો સામે શું કાર્યવાહી થવી જોઈએ? એક તો એ ગેરકાયદેસર રીતે ટ્યુશન ચલાવે, જ્યારે અભિપ્રાય લેવા જાય ત્યારે આવા ગુંડાની જેમ મારી નાખવાની ધમકી આપે છે। જી, એમના જિલ્લાના આચાર્ય સંઘના પ્રમુખ રજનીભાઈ પટેલ છે, મહામંત્રી પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટ છે, એમની સાથે આ બાબતે વાતચીત કરવાનો છું કે ભાઈ આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને એના માટે મીટિંગ મળે ત્યારે જરૂરી સલાહ સૂચન અને માર્ગદર્શન પૂરું પાડો। ભવિષ્યમાં ન બને, અમારા સંવાદદાતાને વધારે ઈજા પહોંચી હોત તો એના માટે જવાબદાર કોણ રહેત? એ તો હુમલો કરનાર જ જવાબદાર રહેત ને। અમારા માટે કાળી ટીલી લાગી જાય, શિક્ષાઓ ન હોવું જોઈએ। જી પ્રિયવદનજી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો 1 નંબરનો ગુંડો જે આચાર્ય કહેવાને બિલકુલ લાયક નથી, એ શખ્સ કે જે એક તો ગેરકાયદેસર રીતે ટ્યુશન ચલાવે છે, ગ્રાન્ટેડ સ્કૂલમાં નોકરી કરે છે અને ઉપરથી ગુંડાગીરી કરે છે, બેશરમ।
શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કરભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભાસ્કરભાઈ, જે આખી ઘટના બની છે, આચાર્ય જે રીતની ગુંડાગીરી કરી, મારી નાખવાની ધમકી આપી, તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો? પહેલી વાત તો એ છે બેન કે જો આચાર્ય આપના જે પ્રતિનિધિ છે અને ટીવી મીડિયા પર જો હુમલો માફ કરે તો કરશો કોઈ ભાસ્કરભાઈ, આપને અટકાવવા માંગીશ. હાલમાં આપણી સાથે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જોડાઈ ચૂક્યા છે. પ્રફુલભાઈ, જે આખી ઘટના બની છે, એબીપી અસ્મિતાના સંવાદદાતાને આ આચાર્યએ ગુંડાગીરી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી, મોબાઈલ છીનવી લીધો. તમે આ ઘટનાને કઈ રીતે મૂલવો છો? પહેલી વાત તો એ છે કે મીડિયા અનેક વાર સાચી હકીકત અમારા સુધી લાવી છે. એ બદલ અમે ઘણા એક્શન લઈને અમારા વિભાગના સુધારા પણ કર્યા છે. એટલે મીડિયા એ સત્ય હકીકત બહાર લાવતું હોય છે. જો આમાં પોતે ખરેખર નિયમ વિરુદ્ધનું કામગીરી કરી જ હોય અને જો મીડિયા ત્યાં ગયા હોય ને આ રીતનો હુમલો કરવો, પહેલા તો એ વાતને હું વખોડું છું. કારણ કે આ એક લોકશાહી પદ્ધતિ દ્વારા ચાલતી બધી જ બાબતોમાં જો સાચા હોય તો એને હું ન કરવું જોઈએ. વાત રહી બીજી કે સત્યતા ચકાસવા માટે મેં અત્યારે જ મારા વિભાગના અધિકારીને આ સૂચના આપી છે. હું તો બહાર છું, ગાંધીનગર નથી, પરંતુ હકીકત છે બધી જાણકારી મેળવી અને જો આવું બન્યું જ હોય તો એક્શન લેવા માટેની મેં સૂચના આપી છે. પ્રફુલભાઈ, શું એક્શન લેવામાં આવશે? કારણ કે જે ઘટનામાં એક તો એમણે ગુનો કર્યો જ તો કે ગેરકાયદેસર રીતે ટ્યુશન ક્લાસ ચલાવ્યા અને અભિપ્રાય લેવા ગયા, ત્યારે આ પ્રકારની શિક્ષણ જગત સાથે જોડાયેલ વ્યક્તિ, આચાર્ય કક્ષાની વ્યક્તિ, પ્રફુલભાઈ, ગુંડાગીરી કરી, એક્શન બિલકુલ નહીં. એ ચોક્કસ આપની વાત સાથે હું સહમત છું અને આવું આ પત્રકાર જોડે નહીં પણ અન્ય કોઈ પણ જોડે ન થવું જોઈએ. હું બહુ સ્પષ્ટપણે માનું છું ને સ્વીકારું પણ છું. જો એક તો જૂઠું કરતા હોય અને પોતાનો ગુનો દબાવવા માટે જો બીજાને આ રીતે કરતા હોય તો એ વાતની સાથે હું પૂર્ણ અસમત છું અને એને વખોડું પણ છું. અને ટૂંક સમયમાં જ મને જે એના નિયમ વિરુદ્ધની ટ્યુશન પ્રવૃત્તિ વગેરે કરતા હશે તો એની મેં સૂચના આપી છે અને આવે એટલે તુરંત જ એના નિયમ પ્રમાણના જે એક્શનો છે એ લેવાશે. પ્રફુલભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ. જે આખી ઘટના બનવા પામી છે, આચાર્ય હરેશ પટેલ, જે આચાર્ય કહેવાને તો લાયક નથી પણ હવે એને પદવી આપી દેવામાં આવેલી છે. આશા રાખીએ કે એની સામે કડક પગલાં લેવામાં આવે, કારણ કે ગુંડાગીરી કરે છે આ શખ્સ અને ઉપરથી જે અમારા સંવાદદાતા છે તેના ઉપર હુમલો કર્યો છે. હાલમાં આપણી સાથે એસપી જોડાઈ ચૂક્યા છે, રાજેશ ગઢિયા. રાજેશભાઈ, જે આખી ગુંડાગીરીની ઘટના બનવા પામી છે, આચાર્યએ ગુંડાગીરી કરી છે, તમે શું કહેશો? આ બાબતમાં જલ્પેશભાઈ પટેલ જોડે મારી વાત થઈ છે. હમણાં ફોનથી 2 વખત વાત થઈ અને એ અત્યારે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને અમારા પીઆઈ પણ ત્યાં હાજર છે. હવે જે મને વાત કરી છે કે એ લોકો કવરિંગ કરવા ગયા હતા અને એમના આચાર્યએ એમની જોડે જે માથાકૂટ કરેલી છે તો એ બાબતમાં અત્યારે ફરિયાદ હવે આપવાના છે અને જે ફરિયાદ આપશે એ મુજબની ફરિયાદ અમે નોંધીશું અને આગળ એને ગંભીરતાથી લઈ અને પીઆઈ તપાસ કરી અને આગળની તમામ કાયદાકીય કાર્યવાહી કરશે એમાં. જી રાજેશભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ. તો જે આ શખ્સ છે હરેશ, તેને ગુસ્સો આવ્યો જ્યારે તેનો અભિપ્રાય લેવા માટે ગયા, કારણ કે 2 દિવસ પહેલા તપાસ હાથ ધરવામાં આવી હતી અને એમાં 2 ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા ઝડપાયા હતા અને એ ખાનગી ટ્યુશન ક્લાસીસ કરતા ઝડપાયા હતા. ત્યારબાદ એબીપી અસ્મિતાના સંવાદદાતા જલ્પેશ પટેલ 1 કલાક પહેલા તેમનો અભિપ્રાય લેવા માટે ગયા હતા, તેમની સાથે વાતચીત કરવા માટે ગયા હતા, પરંતુ આ ગુંડો જે જલ્પેશ પટેલ ઉપર તેમણે હુમલો કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્યાં સુધી કે મોબાઈલ તોડી નાખ્યો. લોકશાહીની ચોથી જાગીર કહેવાય છે મીડિયા, અને જ્યારે મીડિયા કર્મી તેની પાસે ગયા હતા ત્યારે આ રીતનું ગુંડાઓને પણ શરમ આવે એવું વર્તન કર્યું આ શખ્સે, જે આચાર્ય કહેવાને બિલકુલ લાયક નથી, જે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે પણ બિલકુલ લાયક નથી. આ શખ્સ શું બાળકોને ભણાવવાનો હતો? આ આચાર્ય છે એ શું શાળાનું સંચાલન કરવાનો હતો જે ગુંડાગીરી કરે છે?